ક્રિમિનલ ની વાત કરું છું કે ગુંડાગીરી કરવી, દાદાગીરી કરવી, માર કરવી, આ સતુભા માટે બગદાણામાં કેસ થયો તો કા મેલડીમાં એફઆઈઆર રોકાવી નહીં કે ઈ એમાં ગુનો દાખલ નો થયો થયો જ હા એ વાત સાચી. કાનો તો પછી તમે તેલમાં હાથ નાખ્યા એની કરતા પોલીસ સ્ટેશનમાં જ માતાજી વહી ગયા તો કે દાદા બાપ મારા સતુ. હાલો. હા બોલો. This call is now being recorded. રેકોર્ડિંગ ચાલુ કર્યું રેકોર્ડિંગ તો કરવું જ પડે ને. ને તમે ફોન કર્યો છે ને તમે મને ફોન કરીને તમારે રેકોર્ડિંગ કરવાનું એટલે આવા કરો પેલા ખાલી રેકોર્ડિંગ તો તમે કહેતા હોય તો બંધ કરી દઈએ અમે. ના ભલન ચાલુ નહીં મને આ તો તમને વાત અમારામાં ચાલુ હોય તો અમારામાં ન ચાલુ કરીએ અમે. તમારામાં બોલ્યું મારામાં બોલ્યું રેકોર્ડિંગ છે. હું કહું તમને બોલો. આજકાલ મને થોડુંક સારું લાગ્યું એટલે આપણે ફોન કર્યો હવાય ને બીજું કઈ નથી. તમે આ વાંચતા નથી ભાઈ. હવે તમે તો રાતે સારું લાગે ને સવારે પાછું વહમુય લાગે. આમાં તમારે કઈ દોરંગી વાતો દોરંગી નહીં આપણે જ્યાં થઈ ત્યાં જ નહીં. હું તમને શું કહું મારી વાત તો સાંભળો. હકુબા મહાપુરુષે મારી કીધું વાત કે સાંભળો. રાગા રીઝે તો કઈ થાય નહીં અને રાગા ખીજે તોય કઈ થાય નહીં. એ વાત સાચી. હું તમને શું કહું છું આ તો તમે સતુભાને અરે વાત કરીને હા એટલે વાત મેં તમારો વિડીયો જોયો એટલે માટે ફોન કર્યો. મારા બાકી વાત સમજતા નથી. એને મેં જે વાત કરી એને કીધું કે અહીંયા આવજો આ તે ઓલું ભાઈ તો અમારે કોઈને રાગ દે થોડો અમારે કોઈ દુશ્મન થોડા છે. ના ના એ વાત સાચી છે. અમારો વાંધો ધૂળમાં હામો પરચા હામો વાંધો કે પરચો કોઈ દેવ જો જગતમાં દેતી હોય કે આ બધું કરતી હોય તો સરહદમાં તો પોલીસ જ ન રાખવી પડે ને. એકાદું મેલડીમાંનું મંદિર ન્યાજ બનાવી નાખી તો આ ઘૂસણખોરી થાય કે કોઈ થાય કઈ કજિયો થવાનો હોય કોઈ દગો કરવાનો હોય તો પેલા મેલડી કહી દે ને કે ભાઈ કાલે બધા હુતા નહીં અને આપણા દેશમાં તો હુમલો થાય એમ છે. હા આટલી વાત. બાકી અમારે કઈ વાંધો થોડો બરાબર કે ભાઈ જો દેવ પરચા દેતા હોય. બાકી તેલમાં હાથ નાખવા ઉકળતા તેલ હવે તેલ છે ને એની અંદર ભજીયા પકાઈ જાય છે, તાવડા શાક બધું તેલમાં જ થાય છે અને એ હાથને કાંઈ ન થાય એવું કોઈ દી બને ખરા? કેમ નો થાય? કાઈ નથી થતું. બરાબર. તો આ ગાંઠિયા તરાઈ છે શેમાં તરાઈ છે? ઈ તેલમાં ભજીયા તેલમાં. અને હાથ ને શું વળી એને મેલડીને ખબર પડે કે આ તો હાથ આવ્યો લાગે તેલ ને ઈ ભાન હોય. પણ આ તો એમ નહીં મારી વાત એમને સાંભળો. આ કપાસિયાનું તેલ ઘાણીઓમાંથી નીકળે ઈ તેલ ને ખબર છે કે આપણે હાથ ખોવાના છે મારા ટાટું રવાય એમ. પણ કાઈ નો થાય નથી થતું અમને. તો ઈ નથી થતું. ઈ ટાઢામાં નાખ્યો હોય ગરમમાં નાખ્યો એટલે જિંદગી બગાડી નાખે. અરે પણ તમે મારા વિડિયો જો ઉકળતા તેલમાં બડબડિયા બોલતા હોય તાવામાં. ઈ બડબડિયા બોલતા હોય ને ઈ થઈ ગયું ન હોય. બડબડિયા જ બોલે પેલા તાવાની અંદર નાખો એટલે ઈ ઉફાણા નો સીડ્યું હોય. ઉફાણા સીડ્યું હોય એટલે થેપલા હોય લાલ કરી નાખો. માતાજીને સાંભળ્યો હકુબા મેલડી માનો તાવો છે કરે ઈ થેપલા લાલ થઈ જાય છે અને હાથ લાલ નો થાય. વાહ મેલડી વાહ. તો પછી ઘાટલે છાટીને દિવાળી મૂકો ને તમે આવી ગઈ ન લાગે કેમ કે તમે દાજતા તો નથી. હા ઘાટલે છાટી ડીઝલ અને દિવાળી મૂકી દેવાય કેમ કે ઈ તો દેવ બસાવે કઈ આપણે કઈ થાય નહીં. એમાં ઘાસલેટ નહીં આ તો આપ જગત તેલમાં હાથ નાખો, તેલમાં ગરમ તેલમાં હાથ નાખો, અગ્નિમાં હાથ નાખો, આમાં હાથ નાખવાથી તમે કઈ થાય નહીં. જો હાથ ને માતાજી ઓળખતી હોય તો ડીઝલ ને ન ઓળખે? અરે ડીઝલ ને ઈ વાત અલગ છે આ તેલ ની વાત ઈ ખબર છે મૂકે નહીં. ઈ ખબર શું અલગ છે? અલગ ઈ જ છે કે ઈ મૂકે નહીં અને તેલય મૂકે નહીં. તેલ પણ અમને કઈ નથી થતું કોઈ માથે રેડી કરો ને એકવાર તેલ થી ના ઉકળતા તેલ માથે રેડો અને હાથ નાખો આમ હરખાવો. આમ 5 જણા પેલા વિજ્ઞાન વાળા બોલાવી પોલીસ વાળા 5 બોલાવીને પછી કહેવાનું જો ઉકળતા તેલમાં હાથ નાખવું જોઈ લ્યો કઈ. હા તો પણ એમ નહીં અમે કહીએ જ છીએ ને કેવસો કરતા નથી. કરો તો જિંદગી બગડી જાય. ખોળ ઉતાર લે મૂકે નહીં ડો તો ગાંઠિયાની દુકાન બધે તમે વ્યા જાવ ને તો તમારે વીટીને બીટીને ખોટા ઝારા લેવાની. બરાબર લોઢાના ઝારા લેવાની. લોઢાના અમે ઝારા કોઈ દી હાટીકડા તે કોઈ વસ્તુ કાઢતા નથી. ઈ માથે આમ આંગરાને ટેરવેથી કાઢો નખેથી. ઈ હાથ આમ મારે નખ છે. મારે નખ ક્યાં છે? મારે હાથમાં નખ જ નથી. બરાબર. તો પછી તેલમાં હાથ નાખીને જગતને ઉલું બનાવવા કહું છું. પેટ્રોલ કાઢો ડીઝલ કાઢો. ઉલું તો પણ એમને જેને પૈસા લેવા હોય એ ઉલું બનાવે. અમે એને ઉલું બનાવે. તો તેલમાં હાથ નાખવાથી આ જગતને શું દસ્તુર પૂરો પાડવા માંગો છો એમ કહું? તેલ નીકળે ઈ કરો ને કે ભાઈ અહીંયા નડી રાખો. અહીંયા માતાજીની મૂર્તિ હેઠળ જો તમારા તેલના ડબ્બા ને એકારે 20 ડબ્બા ભરે ને તો બાપ મારી હકુભાની મેરડી બોલું તો હમણાં ખબર આ સહી તાવડામાં ઓછું થઈ જાય ડોવું. એ તમને ખબર છે આમથી આમાં સતુભા ઓલા તાવો આમ નાય એટલે એમાં તમે જોયું એમ તેલ ઓછું થઈ જાય. જો ઈ તેલ ડોવું એટલું ગરમ હોય તો જિંદગી બગાડી નાખે. વાહ ભાઈ વાહ.
કોઈ દી નો તમે તમે હાકુબા તેલ ને ખબર નથી, હાકુબા છે મનસુખ ગોવિંદ છે. પણ એમ નહીં, અમે અમારી માતાની રજા લીધી હોય મેલડીમાં. બરાબર, તમારી માતાને રજા લીધી હોય તો ડીઝલ તો માં તમે પેટ્રોલ માં અમારી મારી વાત સાંભળો. તો અમે ઈ ખાલી જ્યારે તેલમાં કામ હાથ ખોવાની જ રજા લ્યો છો માતાજી પાસે, ઈ રજા લ્યો ને કે હાલ બાપ મેલડી આજ મારે ગાડી લઈને જાવું બાપ રામોદ અને 20 લીટર પેટ્રોલ જોઈ મારી જો કદાચ હવારે નીકળું ને કેરબો ભરદન તો બાપ માનું કાજ મારી હકુ અરે ભુવાની એવા બી ભાખરીની મેલડી દાખલા હતી. છે, એવા બી દાખલા છે કે પેટ્રોલ ખૂટે નહીં. ફાકા મારો માં પેટ્રોલ ને ઈ ગાડી ખબર નથી લોટે ને પેટ્રોલ ખૂટે કેના કેનું નામ દ્યો છે ને કેનું અરે કહેવાય આગળ મેલડી 5 ડગલા હાલે ભલામણ, અમને તો વિશ્વાસ છે. જો તમને નથી વિશ્વાસ હું વિશ્વાસ કહું ને. 5 ડગલા હાલે ને 10 ડગલા હાલે ઈ તમારી પાસે એકા તમે કીધા કરો 5 ડગલા હાલે, આમાં 5 ટકા પેટ્રોલ માં હકાલો, ડીઝલ માં 5 ડગલા હકાલો, એમાં નહીં હાલે. પેલા વાત સાંભળો, આપણે કોઈ બાંધવા ફોન નથી કર્યો. હું તમને શું કહું, હા જો તમે ન્યા આપણે ગમે ત્યારે તમને સતુભાઈએ આમંત્રણ આપ્યું, બરાબર, સતુભાઈએ ન્યા કોયડા. હા, ઈ મારા માતાજીની સાહેબ મારે કઈ ન જવાનું, ઈ તમારો ને મારો સંબંધ, બાકી મારે પરસો જોતો નથી. પણ પરસો એમ નહીં, હા. તમે 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 ખાલી મારી વાત સાંભળો. હા. તમને કોઈ કાઈ નો કે કોઈ વસ્તુ તમે કહેતા ને કે મને તમે છેતરી ને આમ તેમ, મને કઈ ફેર ન પડે, એવું નથી. બાંધવાની વાત નથી. તમે બાંધવાની વાત હોય, સાંભળો, બાંધવાની વાત હોય તોય આપણે શું વાંધો છે? જો આમ દામ ઠામ બધાય જે આ લડતા હોય ને, હવે ઈ જે ગાડી હાંકતો હોય એક્સિડન્ટ થી બીતો હોય, રોડ માં ચાલતો ન હોય. હા, હા, પછી જેને કઈ તમને કહું તમે હાથ પગ દીધા હોય બધા કઈ બીજા હાથ પગ વગેરેના ન હોય. હા, તમારી પાસે સરિયું લોઢા ઉલાળતા હોય તો આમાં વાળાને કઈ એવી ભાન ન હોય, એવું ન હોય. વાત ઈ છે કે ક્રાઇમ નું કામ કરો તો પોલીસ છોડે નહીં. હા. હા, તો તમે ન્યા તો કોકને સરી મારજો, તમે કોકને મેલડીમાં- ન્યા સરી માર દેજો, જો 300 હાથ થાય ને બસ બસાવી જોઈએ. એમની મેલડીમાં એ તો અમારો શ્રદ્ધાનો વિષય છે. અમે હું સરતા અમે વાત ભાઈ, જો હું તમને ક્રિમિનલ ની વાત કરું છું કે ગુંડાગીરી કરવી, દાદાગીરી કરવી, માર કરવી, આ સતુભા માટે બગદાણામાં કેસ થયો તો કા મેલડીમાં એફઆઈઆર રોકાવી નહીં કે ઈ એમાં ગુનો દાખલ નો થયો જ હા, એ વાત સાચી. કાનો, તો પછી તમે તેલમાં હાથ નહીં કઈ કરતા પોલીસ સ્ટેશન માં જ માતાજી વહી ગયા હતો કે દાદા બાપ મારા સતુ માંથી એફઆઈઆર નો થવી જોઈએ, તમારી માથે જ કેસ થયો કા તમારી મેલડીમાં તમારે નોકરી આવડા બોલા છે જીતિયામાં હા, તમારી માં કેસ થયો, તમારે નાગદાન માં તો એફઆઈઆર માં નામ કઢાઈ ગયું, મેલડી માં કે હાલ ખમા હું કેમ જો હકુ ભૂ હું આગળની મેલડી બોલું, એફઆઈઆર માંથી મારું નામ હવાર નીકળી જાય, ઈ એફઆઈઆર માં તમારું નાગદાન નું બેયનું નામ છે. અને આ આવડા આને છોડાવી લ્યો ને, એના અટણ જામીન મીડિયા નથી હજી આજે મહિના દીથ્યાના. કોને? નાગદાન ને? નાગદાન ને નાગદાન ને અમે હું છોડાવીએ ભાઈ? તમે ઈ તો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. નીકળ્યા હતા, આપણો તનાતની એમને તમે બધા તનાતની હતા. મનસુખભાઈ, હું શું કહું, હા, જો ઈ ભાઈ કોઈ બી માણસ છે ને જાતિ વિરોધ બોલે ને એનો અમે સપોર્ટ ન કરીએ. તો તમે ભાઈ જો આકુબા ઈ તમને સારું લાગે ને એવું તમે બોલો, આ તો તમારી હારે તમે મને જાતિ વિરોધ બોલ્યો. તમે મુદ્દો સમજ્યા નથી, તમારી અભદ્ર વાણી હોય, તમે મા બેન આમાં ભૂંડા બોલો ને ભલા માણસ તમે વાત કરો. મારો એક ઓડિયો મને બતાવો, તમે જે વાણી વિલાસ કર્યો છે એવો મારો એક ઓડિયો બોલો. આ તો અમે તમારી હારે વાત કરીને ભલા માણસ અમને પાપ લાગે. હું કામ કે અમે એવી અભદ્ર વાણી વાળા હારે બોલીને અમારી ઉર્જા ખતમ કરી લ્યો, માનજો તમે? ઈ વાત હાજી, પણ એમની એ બધું તો તમે તો કયો છો અમે કાઠી, અમે ફલાણા, અમે દેવી વાળા, અમે મેલડી વાળા, તોય તમે બેફામ ભૂંડા બોલો. અમે અમે કોઈ પરચો દેતા નથી, અમે તેલમાં હાથ નથી નાખતા, પણ અમારી વાણી છે ને ઈ પવિત્ર વાણી હોય. અલા ભાઈ, એટલે ફોન કર્યો છે કે તમે આજકેલે જે સતુભાની હારે વાત કરી ને, તમે ફોન કર્યો ને ઈ તો તમે તમારું ઓલું કરવા હાટું કર્યો હોય કે ભાઈ મને આમ સારું લાગ્યું, પણ તમે તો આજ સારું લાગ્યું કાલ ખરાબ લાગ્યું હોય, કેમ કે તમારી બગલા ભક્તિ હોય ભાઈ, કઈ નક્કી ન હોય. આજ સારું લાગ્યું કાલ પાછો બીજો વિડીયો આવે તો કે હવે આમાં મને વહમું લાગ્યું છે, તો હવે આમાં આની કોઈ દવા થોડી. અમે એક કલરના માળા હોય, પણ અમે ક્યાં કલર ફરીએ છીએ? તમારી YouTube ચેનલ માં તમે જોઈ લ્યો, તમે કેવા વાણી વિલાસ કરેલા, તમે કેવી બેફામ બોલેલા છો, તમે કેવા ગાયલું કાઢેલું છે, તમે કેની હારે કેવી કેવી વાતો કરેલી છે, ઈ તમે જોઈ લ્યો. અને અટણ બોલો જી જોઈ લ્યો. પણ ઈ બધું તમારી હારે મારે જેટલી વાત થઈ હોય એમાં તમે સાંભળી લીજો. તમે કેવી ને કેવી વાતો કરી છે, તમે કેવા ને કેવા વખાણ કર્યા છે, કેવી ને કેવી તમે બફાટ કર્યા છે. અમે ભાઈ 22 કેરેટ હોનું, અમે તો 22 કેરેટ નહીં, તમે 22 કેરેટ નો ભાઈ, તમે સમજતા ને. અરે ભાઈ આ ઈ વાત છે સાહેબ, આ આંખું નું નૂર બાપુ. હમણાં અમારે અહીં માંડવો હતો અમારી માતાજી મંદિરે, બરાબર, અને અવાજ આવી ગયો.
હાલો. અમે કીધું નું ઈ બધું આપણે બધું બંધ કરી દીધું. હું YouTube ચેનલ માં ક્યાં વિડીયો નાખું છું? ઈ તો તમારી પેલા કીધું તો ઘઉં નહીં નાખું પસલ નથી. ઈ કાંઈ જો આ કરો તો જો યુટ્યુબ ચેનલ છે ને એની અંદર જગતને કાંઈક ઉદાહરણ પૂરું પડે. આ સમાજમાં સારો મેસેજ જાય, આ સમાજની અંદર ગુંડાગર્દી ઓછી થાય, ક્રાઇમ નું કામ ઓછું થાય, માણસમાં સુધારો આવે, માણસ થોડુંક બાંધણાના કામ ઓછા થાય, એને યુટ્યુબ વાપરવાની જરૂર છે. બાકી બીજા વાપરતા હોય ને હારો માણસ હોતો હોય ને એમાં જોતા હોય એની જેવા હોય. આપણે તો બંધ કરી દીધું. કીધું નું આજે લગભગ તમારી હારે વાત કરી સજ્જન માણસ તમારી હારે વાત કોઈ દી ચોરી ન કરે. મારી વાત સાંભળો. તમારી હારે જેથી વાત કરીને તીકોડ પછી વિડીયો બે બનાવ્યો ને તીકોડે પછી આપણો એક વિડીયો એવી રીતના આજે દીપક નું હતું ત્યાંથી પૂરું કરી દીધું. વાત પૂરી થઈ ગઈ. જો અમારે માતાજીની ભક્તિ કરવી બાદ આપણે ધંધો કરવો ને માતાજી હવે તમને તમને ભક્તિ ની ખબર ન હોય. જો તમને કીધું ભક્તિ કરવી, જો ભક્તિ કરવી, ભક્તિ કરવી ઈ ફેર છે, ભજન ગાવું ઈ ફેર છે, ભજન કરવું ઈ ફેર છે. ભજન એની અંદર પ્રકાર હોય છે. સંન્યાસી ભક્તિ હોય, ત્યાગની ભક્તિ હોય, વૈરાગની ભક્તિ હોય. હવે આપણે ક્યાં રાગની ભક્તિ કરી? બરાબર. કેટલા રાગની ભક્તિ આવે? તમે કઈ રાગની ભક્તિ કરો? અમે માતાની ભક્તિ કરી. રાગ એની અંદર એને કઈ રાગની ભક્તિ કહેવાય? કઈ ધૂણવું ઈ ધૂણ વાળી ભક્તિ છે. ઈ એક માતાજીની ભુવા ફરાડી વાર થઈ ગઈ. પણ ભક્તિનો પ્રકાર કયો? પણ હું ક્યાં એટલે બધે હું ક્યાં ધૂણવા જાવ ખોટી રીતે? ધૂણવા જાવ તોય જો ભાઈ જેને જરૂર છે ઈ તો તમારે જેને દુઃખ હોય ઈ કે હકુમ મારું આમ છે તો ઈ એનો આસ્થાનો વિષય થઈ જાય છે. કામ હવના કામ થાય છે. ઈ થાય છે ને, ઈ સાંભળો, ઈ થાય છે ને તો કાગડાને ભાગવું, ડાયરીને ભાગવું, કાગડા બે ખોટી વાત. મેલડી જેવો ધણી ભલામણા તમે મેલડી પૂંજતા હતા. અમે પૂછતા હતા ને, અમે બુદ્ધિ વગર ના હતા. અમારા ઘરે વાઘરી પાણી પીતા નથી ને અમે મેલડી ધૂણ્યા તો અમારા ઘરે કોઈ પાણી પીતું નહીં. બુદ્ધિ વગર ના હતા. કેમ કે ત્યાં અમારો સૂરજ ઉગ્યો નતો. ભાઈ જો સૂરજ ઉગે, સાંભળો, એ સૂરજ ક્યારે ઉગે? જ્યારે સમજણ આવી ગઈ, જ્યારે સૂરજ ઉગ્યો ત્યાં અંધારું ઉયું જાય. બાપુ ઝબુકડી ન જાય. મનસુખભાઈ ઈ કોણે કીધું કે ખાલી દેવી પૂજક ની જ માતા છે? ઈ કયો તો મને. આખી ભાઈ જો આટણ ઈવડાઈ કહે છે જેટલા ધૂણો એ બધા કહે છે કે હું વાઘરીની મેલડી ધૂણું છું. દેવી પૂજક ની માતા છે એવું ઈ તો ઈ માની લો કે ઈ જો દેવી પૂજક છે ને ઈ તો એક ઉપચારિક શબ્દ છે. બાકી દેવગતિમાં કાળેલામાં ગાવું હોય તો તમારે મેલડીનું ઈ જીલણીયું ગાવું પડે. એ હા ભલે મારા બાપની દેવી, મારી વેડુલા વાઘરીના દંગડાની દેવી તને મનાવું જી. એ બાઈ મારી ધનુર વિદાની કોથળી તને મનાવું. પણ મારી કાળી વેલ, એને પછી ત્યાં ન્યા છે ને એને વાઘરી શબ્દ નથી વપરાતો ને ઝીલણિયાની અંદર દેવગતિમાં ને કાળી વેલ કહેવામાં આવે. હા ભલે મારી કાળી વેલના કુકવાની દેવી, એ મારી ક્યાં વઈ ગઈ મારી હીરિયા લાસુડીના પોકારની દેવી માં ક્યાં વઈ ગઈ? ઈ કાળેલો રાગ છે. હવે એની અંદર પ્રકાર આવે. ઝીલણિયું ગાય તો એનો અલગ, ઈ ઝીલણિયાની રાગ અલગ આવે, કાળેલાનો રાગ અલગ આવે. આ બધા એના રાગ છે, આ વૈરાગ છે. ઈ બધી ભક્તિ ગાવાનું બધું આવું હોય છે. સમજ્યા? જયારે જગમાલ હતો તો જગમાલ ને તમને કહું દેવી પૂજક ની દીકરી હારે પ્રેમ થયો. ગોમતડી હારે. એટલે એને ગોમતલા કીધું મારા જગમાલ. હવે ઈ તો ખારી ખાવડ નો કોળી સમાજ નો રાજા હતો. ખારી ખાવડ નો રાજા જગમાલ હતો. ઈ જગમાલે મેલડી ની ભક્તિ કરી. એટલે ભક્તિ એટલે વચન, વચન ની ભક્તિ. ધૂણવું ઈ ભક્તિ નથી. વચન એટલે વચન આર હે, વચન હે પાર, વચન હે દંગ ધેરિયા, એક વચન માં ઈશાન કર બતાવે ઓ સદગુરુ હે મેરિયા. આ ભક્તિના પ્રકાર છે. જેને વચન ન વર્યો હોય ઈ જિંદગીમાં ક્યાંય ધૂણે નહીં. વચન ન વર્યો હોય ઈ ઘડીક થાય તો ટીલા ટપકા કરી નીકળ્યો ન હોય. કેમ કે ઈ વચન ની વાત છે. એમ નહીં, ટીલા ટપકા નું કયો? સાહેબ ગંગા સતીન પાનભાઈ કઈ સમાજ માંથી ખબર છે? ગંગા સતીન પાનભાઈ છે એ કઈ સમાજ માંથી ખબર છે? કઈ સમાજ ના છે તમને ખબર છે? કઈ સમાજ ના છે? ઈ ક્ષત્રિય સમાજ માંથી છે ગંગા સતીન પાનભાઈ. કોણ છે? એને કીધું કે બાપા વચને થાપન અને વચને ઉથાપન. પાનભાઈ આ વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. એ પાનભાઈ તમે ઘડીક થાય ના ટીલા ટપકા ધૂણવાના માળાવું કરો માં, આ વચન થી થાપન થાય ને વચન થી ઉથાપન થાય. અને ઈ વચન થી મંડાઈ જાય પ્રભુના પાઠ. ભગવાનનો પાઠ માંડવો હોય તો વચન થી થાય. સાચી વાત. ઈ પાઠ ને ઉપાડવો હોય તો વચન થી ઉપડે. સાચી વાત. ઈ વચન ન વીર્યા હોય એને ખમકારા કરવાની જરૂર પડે. એને તો જગત જેને નમન કરતી હોય. ના મારી વાત સાંભળો. અમે તો જો અહીંયા રોજ ધૂપેલિયું ફેરવીને રાજી થઈએ. બરાબર? ધૂપ ધુવાડા સાંભળીએ. જો ધૂપેલિયું તમે ફેરવો અને ધૂપ ધુવાડા કરવાથી જો ભગવાન રાજી થઈ જાય તો ગૂગલ ના, લોબાન ના, અગરબત્તીઓના કારખાના હોય ત્યાં તો ભગવાનની લાઈનો લાગી જાય ને. કેમ કે ત્યાં તો કરોડો રૂપિયાના ધૂપ બનતા હોય.
હા હે તમે જો ખાલી એક સપટી એક નાખો અને માતાજી રાજી થતી હોય તો ઓનો ઘરે તો ગાડીયું ને ગાડીયું ગૂગલ ભરાય છે હા અને ખટારા મોટો અગરબત્તીઓ બને છે તો ઈવડાઈ નો કઈક ઓહો એલા પણ એ આમ તો જો અહીંયા તો એ ભગવાનની ખીમડિયાની ને મેલડીની ને સાવણમાંની ને 33 કરોડ દેવતાની અગરબત્તીઓ ભરે બધા દેવની લાઈન નો લાગી હોય સીનું પગે લાગવું હોય લાગી સરકારનો- મારી વાત સાંભળો જો નાળિયેર છે ને નાળિયેર એ આપણે ઝાડ ઉપર થાય બરાબર પેલા તરોફું હોય એમાંથી હુકાય એટલે નાળિયેર થાય પછી માતાજીને ચડાવીએ કે નહીં ઓય આ વાત પેલા ભાઈ માતાજી કોઈ દી ધૂપ લેતા જોયું એ દેવને ધરી સુવાળી લાપસી આ તો દેવને આવીની વાઈસ ને ખાઈ ગયા બીજા પણ આ તો ગુગલ નો ગાંઠિયો ને તેલનો ટચકો આદિ અનાદિથી આયલું ઈ તમે આદિ અનાદિ આયલું ને ઈ બધા ગલકા ખાલેલા છે ને ઈ તમારી જેવા લઈ લીધા ઈ કોઈ આદિ અનાદિ મળદેની કથાઓ વચાય છે કેમ કે અહીંયા તો પરંપરાની પ્રથા અહીંયા તો વચાય છે બાપા મળદેવોની કથા છે એટલે મરી ગયા હોય એની કથા વચાય જીવતાની તો કોઈ હું તમને એક મારી વાત સાંભળો તમે ખુદ મેલડીના ભુવા છો બરાબર હું નથી હું મેલડીનો કઈ મેલડીનો પૂછ જે જીવતી મેલડી છે ઈ મનસા માલણ કે જીવતા નરને સેવી તો મળે નિરંજન દે પણ એમ નહીં, તમે ધૂણતા હતા તમે પ્રોગ્રામ કરતા. ખમા બાપ હું હિરિયાન મેલડી ધૂણું લો એટલે હું એને કઈ થઈ ગયું એટલે હું અમારા ઘરે કઈ હોના ડુંગર થઈ જાય આ તમે વર્ષોથી ધૂણી આવો છો તમારા ઘરે શું થઈ ગયું ઈ મને કયો તો તમારે બીજાને દેવ કામ કરતી હોય ને બીજે ત્યાં જઈને જો બંગલા બાંધી રહેતી હોય તો આપડા ઘરે કેમ ભાઈ ઈ રહી પણ મારે બધું હરખું છે શું હરખું છે બધી રીતે સારું છે અત્યારે આવો તમે ઘરે જો મને ખબર છે હાલો તમારે જો તમારે જે ઘરવાળી હતી એ હકુભા ઈ નથી હાલો સાંભળો તો તમે તમારી બાઈને નો લેવી જો ખમા એક વસંત નાખો અરે કોણે ઈ ક્યાં વાતો કરી વાત કરાવો તમારી બાઈ હારે મને વાત કરાવો હાલો તમે જો ઓરિજિનલ કાઢી હોય તમારી બાઈ હારે વાત કરાવો અને વાત કરાવું તો હું કરશો ઈ બીજાની બાઈ હોય તમારી નો હોય હાલે કે અમે એવું કઈ ઈ દાડિયા કરવી પડે કે મારી વાત કરી છે ને જરીક મારું પાનું કપાડવું છે વાત કરવી છે તમારે તમારે એવા વિડીયો બનાવીને મૂકો જાહેરમાં વિડીયો મૂકો બે જણાનો હારે વિડીયો મૂકો અમારે તમારે કપડા મેચિંગ કરવા મારે દલડા મેચિંગ કરવા મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા દે ઈ દાદા પીડ્યા એમ થયું પણ એમ નહીં આ તમે ગીત એવું ગાવ છો એટલે ઈ ગીત તમે ગાજો. બાબુબા, તમે છે ને તમારી બાઈ ને પડખા રાખીને પછી તમારે આ ગીત ગાવાનું કયું હા કપડા મેચિંગ કરવા મારે પણ અમે કાઠી સહી અમે એવા ગીત ન ગાઈએ એવી રીતે હા, કાઠી તેલમાં હાથ નાખો ને ધૂણો એમાં તમે ભાઈ વાંધો ન આવે ને આમાં તમે માતાજી મરેલી હોય તો શું કરીએ ભલામણા હોય કઈ હવે તો આ માતાજી હાસી તો ઘર બાંધે ઈવડી ઈની જરૂર હોય ઓલી પથ્થરમાં હા, બેઠી ઈ ઘર કાઢો. બાંધ્યું. અલા ભાઈ ક્યાં ઘર બાંધ્યું અમે આખી વાત ભાઈ જો એ મારી દેવી છે ની મારી બાઈ છે કેમ કે પણ એને તમે છોકરા મારા ભાઈ જો મહેમાન આવે તો હાથવા ઈ અરે આ મને રાખે ઈ છોકરાને મોટા કર્યા ઈને અમારું કુળ વધાર્યું ઈને હવે બીજી મારી કુળ દેવી પથ્થરમાં બેઠી હોય તેને મારે શું કરવી આ તમારે રેકોર્ડિંગ વાયરલ કરવાનું હે બાપા અમારે હું વાયરલ કરવાનું હોય વાયરલ આ તો તમારી જેવા કેક તમને કરો જો તો તમે કરીએ. મારી વાત સાંભળો તમે વાયરલ કરો ને તો હું વાયરલ નહીં કરું તમને બાબા સાહેબ ના સોગન છે વાયરલ કરતા મેં હવાને ફોન કર્યો હો. તમે આખી વાત સમજ બાબા સાહેબ ઈ અપવામાં જ ન આવે ઈ હમ ખાવા વાળો દેવ જ નથી બાબા સાહેબે તો કીધું મેં હું મૂર્તિ પૂજા में नहीं हूँ मैं हूँ पुस्तक पाना में તમે મારી કોઈ અફવા કરવા મારા હમ ખાવા બાબા સાહેબ હમ કોણ કહે પરસા દેતા હોય એને આનો પરચો જ નથી બાબા સાહેબે કીધું કે તમને તમારી ઘરવાળી ના હમ છે મારી ઘરવાળીએ જ કીધું કે મારા હમ ખાઈને મૂકી જ દીજો તો તમને તમારા છોકરા ના હમ છે હું કે મૂકો એમ. મારા છોકરાએ જ કીધું કે બાપા મારા હમ ખાઈને બાકી ચડાવી દેવું એટલે તમારે રેકોર્ડિંગ વાયરલ કરવાનું છે ના બાપા ના તો તમે મેં અટાણ સુધી એકઈ તમને હું હવાને મારું વાયરલ થાય ને તે કેજો મેં તો હવાને મને એવો યુટ્યુબ નો શોખ નથી બરાબર મેં બધું કીધું ને તમારે હારે વાત થઈને તીકોડ આ બધો વ્યાસ પત્યો ને ત્યાંથી આપણે મેલડીમાં નો જો હમણાં માંડવો કરી નાખ્યો ને બધું પતી ગયું બધું સાંભળો માંડવો કર્યો ને ઈ ભલે કર્યો એની અંદર જે માણસો હોય એને પ્રસાદ લીધો હોય કેમ કે ઈ પ્રસાદ છે ને ઈ મેલડી કેમ કે બાપા કબીર સાહેબે કીધું કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કોણ દે જે ભોજન લે એની અંદરથી જે આંતરડીમાંથી અવાજ આવે એટલે માન લે મેલડી ખાઈ ગઈ બાકી કઈ અને તમે 5 ઠેપલા કઈ માતાજીને ચડાવ્યો હોય ને કઈ એક જ ઠેપલું ખાઈ મને કહીજો તો મને ફોન કરજો એકાદું ઠેપલું ખાય તો મેં મારા માતાજીએ પ્રસાદ લીધો નહીં એટલે જ મેં કીધું મેં માડી તું ખા નહીં પી નહીં કઈ કરી નહીં અને પથ્થરમાં અમારે સિંદૂર સોપડ્યા કરવું તને હા ચડે નહીં કઈ પ્રોબ્લેમ થાય નહીં તારામાં પ્રાણ પૂર્યા કોઈ દી આંખ હલાવી નહીં સાચી વાત હવે મારે તો ઈ એવો દેવ જોઈ છે દુઃખ પડે જવાબ દે કે હું મનસુભાઈ બોલો શું તકલીફ છે આવા જીવતો દેવ જો જડી જાય તો મારા પથ્થર પૂજવા
નથી. કેમ કે પથ્થર પૂજવાથી જો ભગવાન મળી જતો, પથ્થર ઈ તો નિર્જીવ છે, એ આ સજીવ ગાંડા હતા એને પથ્થર થઈ ગયેલા. આ ફોટાની તો બધું સંકલ્પથી બનાવ્યું, પણ આપણા હૃદયની માલિપા મેલડી વસે એનું શું કરવાનું? એટલે આ હૃદયની અંદર જે મેલડી વસે છે, ઈ કોઈ દી ક્યાંય ધૂપ ધુવેડામાં ન હોય, ઈ કોઈ દી ખમકારા ન કરે. ઈ મેલડી છે, ઈ અજરા અમર છે, જેને કોઈ દી મરતી નથી ને જન્મતી નથી. આવડ્યા એને તો ફલાણા ભાઈની છોકરીને માતાજી કરી દીધી. કયા ભાઈની? તો આ બધા ફલાણા ભાઈ, ફલાણી દેવી, ઢીકડી દેવી, ઈ બધી કોઈ જેનો જે મરતી નથી, જે જન્મતી નથી, ઈ દેવી કઈ શક્તિ કે જે આ પ્રકાશ છે, ઈ સૂર્ય જે તપે છે, એને કોઈ દી કીધું કે અહીંયા તો હારાવડા ખાટકી બોકડા ને કુકડા કાપત, મારે અહીંયા પ્રકાશ નો દેવાય હો, અહીંયા તો હકુભાઈ ની તાવો કરે ન્યા જ પ્રકાશ દેવો જોઈએ. એ બધાય માથે સમાન દ્રષ્ટિ હોય. એ દરિયો કોઈ દી કીધું? હા, નહીં, એ વાત સાચી. દરિયામાં તમે ઉભા કેટલાય છે ત્યાં પેશાબ ને મળ ને મૂત્ર જાય છે, તો કોઈ દી દરિયા ઘૂઘવાટા કરતો ઓછો થઈ ગયો? કરે મારી આ તો હાર મારી આમાં પેશાબ કરે છે. નહીં, એ વાત સાચી. એ જેના મનડા ડગે નહીં પાનભાઈ, આ એની હોય, એની છે આ વાતું. હવે આ તો ઘડીક થાય તો રાજા ને, ઘડીક થાય તો વાજા, ઘડીક થાય તો મેલડી વાળા ને, ઘડીક થાય તો સનાતની, ઘડીક થાય તો સંત ને, ઘડીક થાય તો ફકીર. એવા દોરંગે ભેગા જીવન બાપો કરનો બે, તો બાપા પોતાની જાય. આ તો ઘડીક માં ગુરુ ને, ઘડીક માં ઈ ચેલકા, એલા ઘડીક માં તો મોટા પીર થઈને પૂજાય. એ હકુબા આવા દોરંગે હાળે રે, એ હવે નો બેસીએ, એવા દોરંગે આરે નો બે બા. સાચી વાત છે. એમાં અમારી પજ જાય. તમારી પદ જાય એટલે હું દોરંગી છું? મને નથી ખબર. તમે આખી જો હકુભાઈ, એમાં એવું દોરંગીમાં એવું છે કે તમારે નક્કી નહીં, જો તમે આજ વખાણ કરતા કાલ ગાર્યું કાઢતા કાલે વખાણની વાત નથી, વખાણની વાત નથી. મારી વાત સાંભળો. મહાપુરુષોએ કીધું કે ધીંગાને આપસ ધા, તું રાખથી કા રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે? સાંભળા, કૃષ્ણ ભગવાનને ઠપકો દીધો દુહામાં, કે ધીંગાને આપસ ધા અને તું રાખથી રૂઠો પડે. હે કાળિયા ઠાકર, આવા નાના માણે હારે રીહ નો રખાય. કે ધીંગાને આપસ ધા, તું રાખથી રૂઠો ફરે, પણ મારા નાથ તારી પાસે હારો નહીં પ્રધાન, તને કોણ સમજાવે? સાંભળા, કે તને કોઈએ કીધું નહીં કે આવું ન કરાય. કૃષ્ણ ભગવાનને ઠપકા દીધા, જેટલા ભગવાનના ભજન છે એ બધાની અંદર માણસોને ઠપકા દીધા, કોઈએ વખાણ કર્યા જ નથી. હા, બરાબર. એક ભજન લઈ લો, એની અંદર ઠપકો છે કે આવું ન કરો. આ જીવણ બાપાએ દોરંગા કીધા, અમુકે કીધા કોયલ ના કાગ, જેને વાને વર્તારો નહીં, જેનો ઝીપડીએ જવાબ. આ મહાપુરુષોએ કીધું. એ બગલો અને હંસ અને આ ઓલા જૂનો ઓડિયો વાયરલ કર્યો હતો. કોણે? આ ઓલા દીપક સુડાસમાએ, ઓલા કરણ ભાઈ સાથળિયાનો. તમે સમજતા નથી. હવે દીપક ચુડાસમાએ કર્યો હોય, કોઈને કર્યો, એવું અમે જોતા જ ન હોય. પણ તમે હોતે મેં કયો તમારી ચેનલમાં કયો આ ઓલો કાક બાયુ વહી ગયા હતા ને એવું બધું રીહામણે આન તેન બીજા બાઈને લઈને ભાગી ગયા ને એવું બધું. હવે ઈ તો આ સોશિયલ મીડિયામાં આવ્યું હોય ને કદાચ શેર કર્યું હોય, બાકી અમે તો કોઈ દી કોઈનું ચડાવ્યું જ ન હોય. એ તમારી હાલી ફેસબુકમાં ચડાવેલું છે. હા, તો હોય કદાચ. એમાં હું છે કે આ છોકરાઓ નવરા બેઠા હોય ઓફિસે દીવડીને કામ કરતા હોય, કેમ કે આ ઓફિસે છોકરા કામ કરતા હોય. હું તો કયા મૂકતો નથી, હું કયા કરતો નથી. આ જે ભણેલ ગણેલ છોકરા હોય કરે. અમારે ખાલી બોલવાનું જ કામ. અમે કરોડો રૂપિયાના શબ્દના વેપારી છીએ. મળે હીરાના માલમી તો બાપુ એના મૂલ મોગેરા થાય. એ હીરો મુખથી કભી નો કે બાપા મારા કરોડો રૂપિયાના મૂલ થાય. એમ અમે અમારા વખાણ અમે ન કરી શકીએ. અમે તો મહાપુરુષોના વખાણ કરતા. જેટલા મહાપુરુષો થયા એને સંતના ચરણા લીધા, એને શબ્દના ચરણા લીધા. તો ઈનો કઈક હું જ કઈક છું એમ. આપણે કઈ છીએ જ નહીં. આપણે છે એ શબ્દ થકી, આપણે જે છે એ વચન થકી, આપણે જે છે એ સમજણ થકી, ઈ ઘરે જેટલા પૂગ્યા હોય ને એ બધા અમારા હોય. અને આ ઘરની બહાર હોય એને બધા મહાપુરુષોએ કીધું નુગરા. હા, નીરલબાઈએ કીધું કેવા નુરીજનિયા ને એ આડા મોટા ડુંગરા. એ ઓલા નુરીજન ના નુગરા હોય ને એની આટા મોટા પહાડ રહી ગયો કે મોટા નો જોવા પડે. પણ ઓલા સુગરા માણા ને એ જ મળજો મોઢા મોઢ મારી બાયુ રે. એ એવા નર મળે અમારી જેવા તો અમે મળીએ રે. એવા મળે તો અમે મળીએ. એવામાં બધે મળ્યા જેવું નથી ભાઈ. પણ એમ નહીં મનસુખભાઈ, અવાજ તમારો કપાય ભાઈ. હાલો. હા, આજ લગીમાં તમે મારો એવો વિડિયો જોયો, ભલે તમારી યારે વિરોધ કર્યો હોય, બધા યારે વિરોધ કર્યો હોય, પણ મારી વાત સાંભળો, પેલા શબ્દ પૂરા થવા દો. એવું કે તમે સાંભળ્યું કે મેં કોઈ જાતિ વિરોધ બોલ્યો? હવે તમે ભલામણ મારી દીકરી વિશે ખરાબ બોલ્યા હતા, હું તમે ભલામણ વાત કરો.
ખોટું કોની બોલો. દીકરી? તમે મારી દીકરી વિશે બોલ્યા, તમે મને કઈક ખરાબ હોય કીધો, તમે મારા વિશે તમે ઘણી જાતની કેવો છો અમને મિત્રો કે WhatsApp? સાંભળો, અમે કોઈ દી તોય મારો ફોન આવ્યો તમારા એમ નહીં, તમે મારી ઓછો ring કેમ આવી છો WhatsApp માં? આ તો તમે બધા મને કીધું કે મારા કામ છે એટલે એક એના માટે કે અમારે કોઈની હારે રાગ બરાબર દ્વેષ ન છે, હોય. પણ હકુભાનો એમ નહીં, હકુભા તો હવે એક જ ધૂણામાં ધકેલો છે માણા. હવે આપણે વિડિયાનો મને શોખ નથી. ઈ તમે વાતો કરો ઈ માયલું હોય નહીં. તો જોઈજો, તમે 2 વર્ષ લગી વાત કરો. ભાઈ હું તમને કહી દઉં સાહેબ, ઈ માયલું ન હોય. પણ ઈ 2 માયલું વર્ષ હોય. લગી વાત જોવો, 2 વર્ષ લગી વાત જોવો, એક જ ધૂન કે મેલડી ને મામા, બસ બીજું કઈ આપણે જોતું નથી. આપણે કોઈ રૂપિયા લેતા નહીં. એના આપણે મામા કોઈ મામા રહ્યા, મામા ક્યાં મામા? મેલડી માં તો હાલ ઓળખી ગયો, પણ મામા મામા વીરભદ્ર ના અવતાર, શિવના ગણ, એમ નહીં, મામા ની વાત કરું છું. મામા દેવ, ભાઈ ક્યાં ગામના? એમ આ પાસોદરા, કયું પાસોતરા? પાસોદરા પાટિયાવાળા આપણે. એમ ઈ તો જગ્યાઓ બધે હોય મામાની. હું કહું છું મામા ક્યાં ગામના, એનું મૂળ જન્મ સ્થળ કયું? એમ મામાનું જન્મસ્થળ, મામા ખુદ શિવના ગણ છે, એના વીરભદ્રના ગણની અવતાર. વાતો નથી કરતો હું. એમ કહું છું મામો કોનો દીકરો ને ક્યાં ગામના એમ પૂછું છું. મામા કોઈનો દીકરો જ નથી. મામા શિવના પણ ભારતની અંદર કોઈ મામો કે મામી કોઈ જન્મ લે તો મા વગર નો લે, એમ તમે કયો કોઈ પણ એમ નહીં, મારી વાત સાંભળો, ભગવાન શિવ છે હા ઈ કોના દીકરા? તમે નક્કી કરી લ્યો ને. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કોના દીકરા? તમે નક્કી કરી લ્યો. તો ઈ તમને ખબર નથી એટલે તમને પૂછું છું. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે ભાઈઓ, હા આ કોના દીકરા? તમે પૂછ્યો તો ઈ ત્રણે ભાઈઓ તો કઈ ઈ કઈ ઈ તો કહું છું, તમે પેલા જાણો. હા હા બ્રહ્મા વિષ્ણુ ને ત્રણે ભાઈઓ. હા હા હવે આ મામાની વાત કરો એટલે આપણે એમાં નથી ઉતરવું. મામા તીસરી આંખમાંથી પ્રગટ થયેલા છે શિવના. આંખમાંથી છોકરા નો થાય કોઈ દી. એ ભાઈ આંખમાં છોકરા નો થાય, ખોટું બોલો માં. અરે વીરભદ્ર ને જે આપણે કેમ વીરભદ્રની વાતો ન કરો. હું તમને કહું છું આંખમાંથી પેદા ન થાય, ત્યાંથી વાત પૂરી થઈ ગઈ છે. હવે છોકરા ક્યાંથી પેદા થાય આખું જગત જાણે છે. છોકરા પેલા જન્મતા જ નતા, તમને ખબર છે ને? પુત્ર પ્રાપ્ત હોય એટલે પુત્ર થતા. તો ઈ પેલા જન્મ તો ઈ ક્યાં મંત્ર હતા? એવા જન્મતા હતા ઈ મંત્ર લેવો છે. બાયું તો તો કરવી. એમની મારી વાત સાંભળો, જે હવે ઈ જન્મતા તો તમારા અટણ બાઈ નથી ત્યાં કાં તો છોકરો ઈ મંત્ર બોલીને કાં તો પેદા કરીને બતાવો. પુણ્ય પુત્ર કરણ છે, કરણ. એમ બીજી બાજુ ઠેકડા મારો, ઠેકડા નહીં મારવાના. ખાલી વાત ઈ છે કે ઈ મંત્ર થી આંખોમાંથી પેદા કરતા હતા. એકાદ તમે તમારા ઘરે પેદા કરીને બતાવો છો ક્યાંથી થાય. તમે તમારા ઘરે એ બધું આંખમાંથી પેદા કરો. આંખમાં જ ન થાય, પગમાંથી કરો, ગૂંઠણાથી કરો, કાનમાંથી કરો, ક્યાંથી થાય? અરે એમ નથી કેતો, તો? આ સૂર્ય પુત્ર કરણ છે, ઈ સૂર્યના વરદાનથી ક્યાં કે નહીં, એને ક્યાં જન્મ લીધો? હોય ઈ જે લખેલું છે ઈ સમજવા માટેનું છે. છોકરા પેદા ન થાય ઈ તમે હું કહું છું કે ઈ મારી પોતાની મારી સમજણ મારી બુદ્ધિ. તો હો કૌરવ, મારી વાત સાંભળો, ગાંધારીના પેટમાંથી હો કૌરવ પેદા થયા છે. તો ઈ તમે એકાદું એવું અહીંયા હવે કરો ને, એમ કહું છું એવું બતાવીને કરો ને. ઈ થયું તું ઈ મેં ઈ જોઈ લીધું. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ભૂતકાળની વાતો જવા દ્યો, ભવિષ્યકાળની વાતો જવા દ્યો, અટણ વર્તમાનમાં કરીને બતાવો. હા કેમ કે ભૂતકાળની વાતો કરવાથી તમને કાલે જે તમે ખાધું હોય એની આજ વાતો કરવાથી કઈ ભૂખ મરી ન જાય. તો પછી માં એમ નહીં, તો પછી માં કાળકા કોણ? તોય કહે છે એલા ભાઈ એ બધા મૂળ તો એક સ્ત્રી જ હતા ને, એક ઈ શક્તિ જ હતી ને બધી. શક્તિ પણ એમની ઈ કોની દીકરી? એમ તો એટલે ઈ ચારણની દીકરી હતી ને. ઈ કોઈ ઇતિહાસ વગરની વાત નથી. જેની દીકરીઓ આ ખોડિયારમાં છે મામડિયા ચારણની દીકરી છે. એ તો બધા હતા, પણ કાળકા કોની દીકરી? તો એ ચારણની દીકરી છે. તમે મોહમ્મદ શાહ બેગડા હારે ધીંગાણું કર્યું અને ઈ જયારે રમવા નીકળ્યા કાળકા, હા ત્યારે એને રાજા પતૈયા હારે એમાં માથાકૂટ થઈ. અલા એમ નથી, કાળકા કોઈની દીકરી જ નથી. એલા ભાઈ ઈ તમે ઠોકો ઠોક કરો માં. તમને ખબર નથી વાતો કરો માં. જેટલી દેવીઓ અમુક જે ઇતિહાસ ચારણની દીકરીઓ છે ને બધેના મા બાપ છે. જેટલા ઉપજાવી કાઢેલા મેલડીમાં છે એને કોઈ મા બાપ નથી. પછી આ તમને બીજી જેટલી દેવીઓ કાઢેલી છે એને કોઈ મા બાપ નથી. બધી નામઠામ વગરની દેવીઓ છે, આધાર કાર્ડ વગર. હા એના પણ એ આધાર કાર્ડ તો તમારા હમણાં આવ્યા, તો આદિ અનાદિથી પૂજાય છે. આદિ ઈ આ કઈલા છે, પૂજા કરો ને કર્યા કરો, એમાં અમે નો માનતા હોય. અમે આને માની આ દેવી આવકારો દે. ઈ આ દેવી તો મેં તમને એક ઉદાહરણ માટે ફોન કર્યો, બાકી ક્યાંય રેકોર્ડિંગ વાયરલ ન કરતા. બરાબર, મારી વાત સાંભળો. તમારી એમ વાયરલ કરાવવું લાગે. મારી વાત સાંભળો, 2 વર્ષ લગી, 2 વર્ષ કે ગમે ત્યારે ત્યાં લગી હકુભા કોઈ દી કોઈના વિરોધમાં ખોટી રીતે આપણે, હું તો એક મેલડીની બસ માળા જ લઈ લીધી. કેમ કહ્યું ઈ કહેવા? મેલડીની માળા છે નહીં આવે ઈ મને દિયો, મારે લેવી છે. હે મેલડીની માળા ક્યાં મળે ઈ મને કયો, હું લઈ લઉં.
મેલડીની માળા ક્યાં મળે એમ? હા તમે માળા લઈ લીધી છે શેની છે એટલે કેમ અમે કાઠીના દીકરા માળા લઈ તો પછી વાત પૂરી થઈ જાય યાર. એમ નથી કહેતો હું તમને એવી હા. વાત નથી કરતો હું એમ કહું છું તમે મેલડીની માળા ક્યાં મળે એમ કહું છું એના નામની પછી તો માળા તો ગમે ત્યાં મળતી હોય પણ એની મંત્ર તમે પડી લીધી છે પછી ક્યાંથી આપણે લીધી તમે લીધી છે ક્યાંથી લીધી કોણે હા. મેં ઉજ્જૈન થી મંગાવી છે પહેલેથી. માળા તો છે જ તે પણ ઉજ્જૈન થી જ આવેલી છે આપણે એટલે પહેલેથી. ઈ લાકડાની આવે કે મેલડી માની કાંઈ પથ્થરની શેની આવે ઈ? ઈ મુંડ માળા આવે. મૂંડ એટલે ઈ શું આવે મુંડ માળા એટલે હાડકાની માળા આવે. શેના હાડકા હોય અલા ભાઈ બહુ કરી આડે તો. એટલે આપણે કોઈ માણાના હાડકા શેના હાડકા એમ તો એમાં કેસ થાય એમ એટલે માળા નો આવે હો ભાઈ. તો એમાં નકર કેસ થાય કે હાડકા આજે કોઈ પણ માણસનો હાડની માળા બનાવી તો એની ઉપર પોલીસ કેસ કરી શકે કેમ કે હાડકાની માળા એટલે કોનું હાડકું હતું ને ક્યાંથી કાઢ્યું ને ઈ હાડકા આવ્યા ક્યાંથી ને કોને ત્યાંથી લીધા હતા ઈ બધું ઈ રીતનું એટલે પહેલેથી આવે છે તો અમે લીધી ભાઈ. અમે એના નામના જાપ જપ્પા હાટું અમે લીધી છે. પણ હાડકાની માળા થોડી લેવાય આ તુલસીની માળા હોય. તો પાછા ફરી ગયા તો તુલસી એટલે તમે મંગાવી હાડકાની છે તુલસી તુલસીની માળા આવે, મુંડ માળા આવે, મૂંડ કુંડ ને ભૂલી જાઓ રુદ્રાક્ષની માળા આવે, અલગ અલગ આવે. ઈ બધી માળા ઈ બધી એમાં મેલડી માની કઈ માળા ગણવી મેલડી માની રુદ્રાક્ષની બી લઈ શકો, મુંડ માળા બી લઈ શકો. પણ ઈ આપણે કેમ ખબર પડે કે આ રુદ્રાક્ષ મેલડી માં વાળા છે ને ઓલા રુદ્રાક્ષ સાધુ સંતો ના કહેવાય આ મુદ્રાક્ષ માળા બધી હરખી આવે, તમારા નામ અલગ અલગ અંદર વસી શકે. આપડી રીતે આપણે ગલકા ઉભા કરવાના કે આ મેલડી માની એમ એવું ન હોય ભલા તો દુકાન વાળાને મને પૂછીને કયો ભાઈ મેલડી માની માળા કઈ આવવાની એને કઈ રીતે ગોટી શકીએ ભાઈ આ રહી વાહ રે તખ્ત બુદ્ધિ વાહ. કોઈ સોનાની દુકાને જાવ એને કોઈ કીધું ભાઈ આ સોનું રહ્યું ઈ ફલાણા ગામનું સોનું ઈ સોનું જ આવે પછી પાકિસ્તાન માંથી લેવો તો સોનું ઈ જ આવે દેશ વિદેશ માંથી લેવો તો સોનું ઈ જ આવે અને પેટ્રોલ લઈ લેવો તો પેટ્રોલ ની દુકાન વાળા કોઈ કીધું એને કેવું પડે પેટ્રોલ ઈ પેટ્રોલ જ ડીઝલ ઈ ડીઝલ જ પાણી જ આવે પછી ગંગાજી માંથી લેવો તો ભલે ધાર માંથી લેવો તો ભલે ગંગાજળ ઈ ગંગાજળ એમ સત્ય ઈ સત્ય પછી પાકિસ્તાન માં લેવો તો ભલે વિદેશ માંથી લેવો તો ભલે આ દેશ માંથી લેવો તો ભલે પણ સત્ય કેટલા જુદા સત્ય એક જ છે પાણીના પ્રકાર કર્યા ભાઈ આ ગંગાજી માં જ લેવા ના દામોકુંડ માં જ લેવા ના આ તરવેણી થી લેવા ના સોમનાથ થી લેવા આ હવે પાણી તો દીવ માં ઈ જ છે પણ એનો ફેર છે કેમ કે દીવ ન્યા કણ આલ્કોહોલ મળે એટલે કે ઈ ગંગાજી નો ગણાય કેમ કે ન્યા કામ બીજું હાલે નકર ઈ દરિયો સોમનાથ થી ને જ દીવ ગયો છે અને ઈનો ઈ દરિયો ઊંચા કોટલા હોય છે સાવણ માં પા તો ઈ ગંગાજળ માં પાણીમાં કઈ ફેર પડ્યો નહીં તો બધે ખારું જ છે દરિયાનું પાણી ખારું જ છે તો કવિ લોકો એનું ઉદાહરણ આપ્યું કવિ કાગ બાપુએ એ મરજીવા નીર ખારા જોઈને મફેરી મોહ અમારા તળિયા તપોહી જોત ને કુબેર કંગાલ લાગશે ભલા માણા ખારું પાણી જોઈને થૂ શું કરે આની અંદર ઝર ઝવેરાત પડ્યા છે સારું વાંધો નહીં મનસુખભાઈ મારો નંબર બ્લોક માં કાઢ નાખો બ્લોકમાં ભાઈ તમે આખી વાત સમજ અમારે જો તમે પછી ઘડીક થઈને ફોન કર્યા કરો તો અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય પછી નંબર બીજો કે પછી તમે કઈ કોક ને તમે કોઈ પીનું મારી હોય કા ઓલો કરણ સાટળિયા પીન મારે તો ફોન કરો કા બીજા કોઈ પીન મારી ફોન કર્યો એટલે તમારું નક્કી ન હોય ભાઈ અમે છે ને અમે ઈ મતના માણસ છીએ કે કાયદેસર 24 કેરેટ હોવું જોઈએ અમે 24 કેરેટ જ છીએ ભાઈ તો આની પહેલા તમે 2 વર્ષ પહેલા કીધું તું 24 કેરેટ આવ્યું પછી બગસરા નો નીકળ્યું ઈ વાત અલગ હતી ભલા માણસ એટલે તો તમારે કઈ વાત અલગ થઈ જાય એનું નક્કી કરવું પડે તમે 3 વર્ષ પહેલા ફોન કર્યો તો તોય મનસુખ ગોવિંદ ઈ જ વાત કરતો હતો ને આજ 3 વર્ષ પછી કર્યો તો એ વાત તો ઈ જ કરે તો અમારો કેરેટ કેટલું ઊંચું ઈ જોઈ લ્યો અરે પણ હું તમને શું કહું છું સાહેબ અમારો તો સાડે જ આવે છે એવી વાત છે એ મોતીડા તો હેરણમાં એ વરાય માથે જો ને ઘણના ઘારે થાય આ ફાટે ઈ તો ફટકિયા કહેવાય આ ખરાની તો તઈએ ખબરું થાય એમ બાપા એમ આ ફટાક્યા થોડા વરણમાં ઓરે ફટફટ નો થાય ઈ ઘાટિયા બનીને આવે હીરા બનીને આવે સાહેબ એમ અમે હીરા એમાં કેમ કે હીરા પારકું હોય તો જેને ઘંટીએ ચડાવવું પડે એટલે એને કાગ બાપુએ કીધું બાપુ જેની ફોરલ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે બોલી આવેલી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાગડા હા જેની સુગંધ ફૂલાતી હોય એને ત્રાજવામાં તળાઈ જવું પડે તમે તો ઘડી તેલમાં હાથ નાખો તમારી માં અણાઈ જાય પાછી તેલમાં તો હાથ નાખી જ ઈ તો ભાઈ એમાં તો પેટ્રોલ ડીઝલ માં એકાદી વાર નાખીને બતાવો કઈક એકાદી વાર ઘાટલેટ છાટીને દિવાળી મૂકો તમે કઈ થાય નહીં તમે ગેરંટી દો કેમ કે તમે માતાજી સહાયતા કરશે એને ખબર છે હકુબા થઈ હવે હું રાખું છું ભાઈ હકુબા
હા હવે હું રાખી દઉં, તમે તમારું કામ કરો અને ઘરે પરિવાર બધે નો હોય, બાઈ તો બીજી બાઈ કરી લ્યો, બાકી તમે પરિવાર સાથે સારું જીવો, બીજું માઈ ગયો જગત ને જવા દો. અલા ભાઈ હજી કહું છું બધું મારે કમ્પ્લીટ જ છે એમ કહું તોય છું. કહેજો મને બાઈ હારે વાત કરાવો તો. હા તે હારું વાંધો નહીં ઈ તો કરાવે બીજી સારું. ગોતી આવીને નહીં અટાણે જ. અરે પણ અત્યારે હું બહાર છું, હું તો સાંજે બહાર હોય તો તમારા જાઉં. ઘરે કોન્ફરન્સ માં લઈને વાત કરાવવાનો. એલા ભાઈ બહુ કરી યાર કોમ્પ્રેસમાં નો આ તો લે. સત્ય કહું છું, 24 કેરેટ હોનું એમ કહું છું. અલા ભલા મગર મારી બાઈ ને હમણાં કોન્ફરન્સ માં લઈ લેવાલો અને આઈને વાત કરાવી દઉં. આ તો વાંધો નહીં હું કાલેથી કરાવે ભાઈ તો બીજી ક્યાંથી ગોતી આવો, ઈ નથી કરવી, ઈ તો બીજી. ખોટું ન આવે આપણામાં. તો તમે તો વિડીયો બનાવી નાખો છો મારા કપડા મેચિંગ કરવા, દલના મેચિંગ કરવી. બાકી અહીંયા પ્રૂફ વાળી વાત છે. ના ના બધું ઘરે કમ્પ્લીટ જ છે. ઘરે નહીં, બાઈ ની જ વાત છે. ઈ ઘરે તો હમ ખાવ એમ કહું બાયું છે એમ કહું. હમ નહીં કપડા મેચિંગ ને દલડા મેચિંગ નો વિડીયો મારા નાખી દેજો. એ વિડીયો થોડો કઈ મેં યાર ભલા મને વાત. લતો કે આપણી બાઈ લાવો ને, મારી બાઈ મારા વિડીયો છે તમે એવી અરે મારી બાઈ રે ભાઈ ઓલી ખાનગી રાખેલી હોય તો એની યાર તમે ક્યાંથી વિડીયો ઉતાર, ત્યાં લીંડી નીકળી જાય તો. અરે મારી પાસે ખાનગી નો હોય ભલા તો તમે કેમ કહો છો કે એવું ન કરી શકો? ભાઈ આપણી બાઈ યાર આપણે ખંભા હાથ રાખીને કરીએ કે ને, અને આપણે એનું ગીતે ગાય, અરે તું કહેતી હતી સાહેબો મારો તું તુડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે આ કેદાન ગઢવી. અરે તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળે છે તું એકલી આવજે મળવા એકલી. એકલી આવે તો તૂટી જાય, એકલી નો આવે બાપા. તમારી પત્ની આપણી ધર્મ પત્ની છે, કેમ નો આવે? આ જે પ્રેમના ગીતો છે બધા કેદાન ગઢવીએ લખ્યા છે સાહેબ. તમને કહું લેલા મજનુ એ લખ્યા છે. તમે પદ્માવતી નું જોવો કે પદ્મા તારો પ્રીતમ હિરણ ની હદમાં રહ્યો, એ હવે હું જાજા કરી જુવાર કરી, મેં તો મીટર ન ભાળ્યો માંગડો. કાંઈ તમે યાર આ પ્રેમના ગીતો છે એ બધા લેલા મજનુ આવા બધા પ્રેમીડાવે લખેલા છે કે પ્રેમની વાતો મારે પ્રેમથી કેવી, આ તારા દીધેલી મારા દિલથી દેવી ને સાંભળે છે તું એકલી આવજે મળવા એકલી. આ તો બાબુ કેદાન ગઢવી નું લખેલું સાહેબ. તમે કવિને વાંચ્યા જ નથી, તમને ખબર જ નથી. કોણે કીધું કવિને વાંચ્યા નથી? તમે તો આ બધા દુવારિયા મારા ઘરના નથી એકઈ. આ બધા મહાપુરુષો લખી ગયા. કેદાન ગઢવી ઓલું એક ગીત ગાવતો, ઓલું મોર જાજે ઉગમણે દેજ, મોર જાજે આથમણે દેજ. એમ મોર જાજે ઉગમણે દેજ, મોર જાજે આથમણે દેજ. કોયલ બેઠી હું આંબલિયાની લાય. એ બધા લગ્ન ગીત છે સાહેબ. અમે તો કલાકારો છે, બધું ગાતા હોય. આ તો આજ હું મોજમાં છું ને એટલે અમને કલાકારો એક ફેરું બધાય કલાકારને પાછા પાડ દો. હું એવું બોલું મને સારું કર્યું, પણ તમે બોલો છો ને એટલે એમાં કોમેન્ટ વાંચી જોજો ને એટલે તમને ખબર પડી જાય કેવું થાય છે. એમાં તો કોમેન્ટ હારી જ હોય ભાઈ. ના ભાઈ ના બધા ભૂંડાઈ ની ગાયરું દીએ કાકા, એવું થોડું હોય. ના ના એટલે હું શું કહું, આ વાયરલ ક્યાંય કરતા નહીં. આ તો એક આ મેં તમારો કોઈ દી વિડીયો મૂક્યો નથી, પણ આ એક હકુફા મૂકી મારી ચેનલ માં. તમારો એકય વિડીયો મેં હમ ખવાય ચડાવ્યો નથી, એટલે આ એક મૂકવો છે. હા તે સારું, બાકી વાંધો નહીં તો કરી ગયો, બીજું તો હું એટલે હા પાછા દોરંગા નો બની જતા, પછી પાછા ડુગલા પણ ન કરતા. દોરંગી એટલે ભુવાજી સહી એ રહેવું હો ભાઈ. અમે તો ભુવાજી સહી એટલે ભુવાજી સહી. અમે માથા ઓઢીને ધૂણો કે મારી વાત શું છે કે બીજું ઈ કે આપણામાં બીજો શબ્દ નહીં આવે એમ, એ સહી એમ. કોઈની આરે મારા બધા હરખા, દલિત સમાજે હરખો, ભરવાડ સમાજે 18 આલમ હરખો. તમે સમજા ઈ તમે ઈ હકુબા હું કામ બધા હરખા કર્યા? જો એક તો એક તમારી માં એટ્રોસિટી નો કેસ થયો, બીજો તો નાગદાન કર્યો છૂટ્યો નથી, એટલે હવે તમે નક્કી થયું કે આમાં એગ્રેસિટી મારી તમારી માટે આ ભાઈ બોલા આ વડોદરા વાળો રહ્યો જીત્યા, જીવન જીત્યા તમારામાં. ના એમાં આપણે કોઈ શબ્દ જ નથી બોલ્યા. એમાં તમારી એફઆઈઆર તમે નાખી દો, કયો તો તમારી એફઆઈઆર માં તમારું નામ છે તમને નાખી દો. અરે નામ ભલે હોય, બાકી આપણું કોઈ વસ્તુ નામ એટલે આરોપી માં જવો તો એટલે નામ હોય એટલે નામ હોય કે ઈ કઈ કંકોત્રી થોડી છે ઈમાં લખ્યું એટલે સારું ગણાય. એગ્રેસિટી મેં એવા શબ્દ જ નથી બોલ્યો ને, એગ્રેસિટી છે નહીં. એ તો ખોટું લગાડ્યું. તો ખોટું લગાડ્યું ન હોય ભાઈ, એમાં તમારી એફઆઈઆર માં નામ છે. એફઆઈઆર માં નામ છે એ બરાબર છે, પણ એગ્રેસિટી કોઈ વસ્તુ તમને ખબર છે, અને તમને ખબર છે ને એમાં તમારે કોર્ટમાં ધક્કાઈ થાય, અને તમે જોજો એમાં ચાર્જશીટ થાય છે. અને તઈથી મારે કેવું છે કે તમે મેલેડીનું નામ લ્યો, તમે કોર્ટમાં આવતા નહીં. અરે ના થાય એવું કોઈ વસ્તુ, એગ્રેસિટી ના થાય. મેં એગ્રેસિટી જેવો શબ્દ જ નથી કાઢ્યા ભાઈ. તમારી માથે એફઆઈઆર થઈ છે ને એનું ચાર્જશીટ થાય, અને હકુબા તમારા વડોદરાની કોર્ટમાં ધક્કા થાય, એ તમને 1000% કહી દો, કયો તો સરસ નાખી દઈ. હા વડોદરાની કોર્ટમાં તમારે ધક્કા થાય એટ્રોસિટીના કેસમાં.
અરે પણ એગ્રેસિટી મેં કોઈને કઈ જાતિ વિરોધ બોલ્યો નતો. તમારું રેકોર્ડિંગ ન્યા રજૂ કર્યા છે ભાઈ ઓલા હું નામ નિલેશ જીત્યાએ. ઈ ખોટા છે, બાકી મારી નાખવાની ધમકી ને એવું છે, બાકી એગ્રેસિટી બીજું મારી જાતિ વિરોધ નાખવાની નથી. ધમકી જ એટ્રોસિટી. તમે મને ઓળખો છો કે આ દલિત સમાજનો છે ને પછી તમારે મારી નાખવાનું કેવું ઈ એટ્રોસિટી. ઈ તો- તમે મને ઓળખતા ન હો ને તો એટ્રોસિટી નો થાય. શું કામ કે તમે જાણતા નથી હામી કઈ સમાજનો છે ઈ. પણ ઈ તો ધર્મના વિરોધ બોલ્યો તો એટલે વાત તો હતી, ઈ બાકી આપણે એને- ધર્મના વિરુદ્ધ બોલ્યા હોય તો ધર્મ ન કયો ને, ધર્મ કરે તમે કરી નાખે. તમે મોઢે ગાયરું બોલો તમારી માં થાય, ધર્મ માં થોડો થાય. પણ ઈ નતો બોલ્યો. કોણ? તો ઈ બોલ્યો તો એની માથે કેસ નો થયો. હા હા આજે ઓલા કરણ અને એને બધે ફાડા ઉઘરાવીને રૂપિયા લઈને પછી કેસ કર્યા. હા એ વાત સાચી, ફાળા ઉઘરાવ્યા છે. તમે નહીં ખબર જો આખું ખોટું બોલો ને અમે છે ને. ના મને ખબર છે, પણ આપણે ઈ રૂપિયા બાબતની વાત કોઈ નથી આપણામાં એમ. ના તમે પણ તમને કરણ પૈસા ઉઘરાવીને બધેમાં કેસ કરે છે ને દલિતોમાં જ કેસ કરે છે તમને ખબર જ છે. ઈ પૈસા ઉઘરાયા જયારે આ જીત્યો અંદર ગયો ને બધા માંગવા રહ્યા ને, હા. તમે કહો એને આમ કહો, ક્યારે મને ખબર પડી કે એટલા પૈસા લીધા? હવે બાકી એવા ફાડા ઉઘરાવ ને ઈ તમારા મિત્ર. હવે તમે શું એમાં કરી લ્યો? અરે મારો મિત્ર જ નથી, આપણે કેદુનું બંધ કરી દીધું ભાઈ. ઈ તો તમારે ભાઈ હતા ઈ તો અટણ હકુબ આપણે કોઈના મેરના નો રહ્યા હોય એટલે આપણે આ બધું કામ કરી. બાકી ઈ મિત્ર અમે તો એવો મિત્ર જ નો કરી સાહેબ. મિત્ર એસા કીજીએ કે જેને આમ જો તમે કો ઢાલ સરીકા હોય ખુશામત કર નહીં ખાવે. હા ઢાલ જેવો કે ભાઈ પેલો ઘા મારને તો મનસુખ ને મારજે, બાકી મારા મિત્ર માં તો ન હોવો જોઈએ. હા એવો ઢાલ જેવો મિત્ર કરો ને. હવે આ તો ઘડીક થાય તો તમે કહો મિત્ર ને ઘડીક થાય દુશ્મન બની જાય, ઘડીક થાય હારા બને. આજ હું હારો છું કાલ હું કર્યું એવું નથી. મારી વાત સાંભળો, એને શું કર્યું ખબર છે? હવે મેં વિડીયો બીજાનો બનાવ્યો તો સતુભાનું કાઈ નતું કે સતુભાની ત્યાં પાણી નથી મળતું, બધું જમવા નથી મળતું, એવું કાઈ મને નથી ખબર. મેં બીજાનો વિડીયો બનાવ્યો તો ને આ ભાઈએ માથે લઈ લીધું કે તમે સતુભાને બદનામ કરો. મેં કીધું તું તો આ નકામો માણસ લાગે યાર ભાઈ કરણભાઈ, બરાબર. મેં કીધું મને કે પછી પાછો લાયું માં મારું ખરાબ બોલ્યો. કે જે ખરાબ બોલ્યો એ પછી મારે એને શું લેના દેના હોય? સમજતા નથી ઈ બધા. જો એની કોઈ કંપની નો આવે. લોકલ સાહેબ બજારમાં જો જે હોનીની દુકાન હોય ને, હોની દુકાન રીંગણા બટાટા બધા વેચાતા ને એની માં તમે જોઈજો અહીંયા સુરતમાં ઈ રીંગણે માથે માઈક્યુના ઢગલા બેઠા છે. કોઈ બકાલું વેચવા વાળો ઉડાડશે નહીં. હા પણ ઈની માખી જો હોનીની દુકાનમાં બેઠી હોય ને તો ત્રાજવાય બંધ કરવા પડે, પંખોય બંધ કરવો પડે. ઈ માખી 5000 ની થાય. હા એ વાત સાચી. કેમ કે ઈ કેની ભેગા બેઠા હોય, રીંગણા બટાટા ભેગા રગડો તો તમારી વેલ્યુ એવી થાય બાપુ. હોનાની દુકાનમાં જાવ તો એની તોલાની કિંમત હોય સાહેબ, અહીંયા કિલ્લાની કિંમત હોય. હા બરાબર. આ 20 ના કિલો રાયડું વેચીને વેચવા જવા પડે ને ઓલાને તો કાચમાં અંદર પૈયા લાગીને જવું પડે. સાહેબ શું બજાર છે આપડી. જો મારી વાત સાંભળો, આ કાકાને હું કીધું તું ખબર છે? હું તમ તારે અત્યારે ભલે તમે મારો વિડીયો વાયરલ કરો, એને મને કીધું કે મામા તમે મારી લાઈવ માં આવો રોજ, હું તમને પૈસા દે. મેં કીધું ભાઈ મારે પૈસા નથી જોતા. પછી એને 18,000 રૂપિયા આવ્યા યુટ્યુબ માંથી અને એ વાપરી નાખ્યા. અને પછી મેં કીધું કરણભાઈ યાર માતાજીનો તાવો કરવાનો, પછી મેરામણભાઈ ને જેલમાં નાખવા હાટું અને તે મેલડી માં પ્રાર્થના કરો, એક તાવો કરી નાખશું આપણે. મેં કીધું ભાઈ તાવો કરવો છે બરાબર. ઈ પૈસા લઈને કેસ કરે ઈ કઈ લાંબુ ટકી ન હોગે ભાઈ. આ તો ઈ સિસોડામાં આવ્યો નથી, એક વાર આવ્યો ને. મારી વાત સાંભળો, પછી એને છે ને મેં કીધું વાંધો નહીં ભાઈ, મેરામણ ગયો છે ભાઈ અંદર, હવે તું તાવો કરી નાખ. તો મને કે તમે કેટલો ભાગ આપશો? મેં કીધું મેં માન્યો તો તાવો. મને કહ્યું કે ભાઈ તમે નથી માન્યો, પણ મને કે તાવો કેટલા થાય? મેં કીધું 800-900 રૂપિયાનો. હજી કરવા નથી આવ્યો. મને કે 800 રૂપિયા મારી પાસે હોવા જોઈએ ને એવું મને કીધું. કાઈ વાંધો નહીં. હવે એની પાસે 800 રૂપિયા નથી તો ઈ મેલડી માં એને કેટલો ટેકો કર્યો છે ઈ તમે નક્કી કરી લ્યો. આ દેવને માનવા વાળા કેટલા સુખી છે ઈ જો. એટલે આપણે તો સુખી જ છીએ ભાઈ. ઈ નહીં, આ તો વાત હું તમારી એક સ્પેશિયલ મારી વાત સાંભળો, મેં કોઈ દી કોઈનો એક, જો મારી વાત સાંભળો, મેં કોઈ દી કોઈનો એક રૂપિયો ખાધો નથી. કોઈ દી કોઈનો રૂપિયાનું બીજું લઈને ખાઈ શકો. રૂપિયા ડાયરેક્ટ ખવાય નહીં. એના પીઝા બર્ગર લીધું. અરે રૂપિયા, મારી વાત સાંભળો, રૂપિયાનું લીધું નથી કોઈ દું કોઈનું. અને મારી વાત સાંભળો, અમારે માતાજી ત્યાં મંદિર છે ને ભાઈ, જો અમારા બધા ભાઈ બંધુ છે ને માતાજીની સેવા કરે ને આ બધું અત્યારે હરખું કર્યું. માતાજીની સેવા તમે માતાજીની શું સેવા કરો? ત્યાં તો પથ્થરની મૂર્તિ ભાંડી રહે. મૂર્તિ ત્યાં હોય તો માતાજીની શું સેવા કરો? કઈ માતાજીને કઈ બીમાર પડે છે તમારી કઈ સેવા પૂજા કરી? બીમાર માણસની સેવા કરવી પડે. કેમ કે એને દવાખાને લઈ જવા પડે, એને બાટલા ચડાવવા પડે. કઈ દેવ આ પથ્થરની મૂર્તિ વગર ઈ બીમાર પડે ને એને બાટલો ન ચડાવવો પડે. એવું નથી, મંદિર ની અંદર માં બધું જોત ચાલુ હોય, એ બધું હરખું ચાલુ હોય તો કઈ ખર્ચાનું ઘર છે ને. તમે અમે તને જોત ચાલુ કરો એટલે તમે ઘી લેવો. હવે ઈ કોઈ ગરીબ માણસ છોકરાને ખવડાવ્યું દી કઈ તાજો થાય ત્યાં ઘી અહીંયા ખાંડ રાજી થાય છે ને અનેક ના ઈ વાત અલગ છે. બાકી ઘી આંબોલીમાં પૂછી જવો 1-2000 તમે આડી આડી વાતો કરો. હું એમ કહું છું ઘી બાળવાથી નુકસાન છે ફાયદો? હું ઘી ના દીવા કરીને એને જગાવો તો એમાં નુકસાન છે ફાયદો?
ઘીના દીવા તો માતાજીના આદિ અનાદિથી ભાઈ થતા એ હું આવે એમ છે. કહું માતાજી વાઇસ લેતો હોય તો કરાય એમ કહું છું. મને ઈ વાંધો નથી એમ કહું. હા માતાજી કોઈ સુગંધ લે છે? હા શું લે છે? અનાકોડા છે? હા દીવા લે કરી છે. નીકળીએ ને, દીવા કરી નીકળીએ ને હા એટલે તો અમારા રોડના રસ્તા ખુલ્લા થાય કે આમ કમ્પ્લેટ. ત્યાં એકય નો થાય, ટ્રાફિક થઈ જાય. સુરતમાં ક્યાંય રસ્તો ખુલ્લો ન થઈ જાય, લાલ લાઈટ થાય ઊભું રહી જ જવું પડે ફાકા મારોમાં. એકય રસ્તો ખુલ્લો, ત્યાં બધા લાઈટ ઉપર હાલવું પડે. પણ હું સુરતમાં જાતો જ નથી સિટીમાં. એટલે પણ તમને ખબર છે કે ત્યાં ટ્રાફિકમાં આપણે હાલીને બાય રસ્તામાં સિગ્નલ થઈ હોય ને હાલજો. જો માતાજી રસ્તો બંધ કરે છે કે 500 દંડ આવે? ના આવે, મારે કોઈ દી દંડ નો આવે. પણ યાર તમે નીકળતા જ નથી ત્યાંથી આવો. તમે કીધું હું જાતો જ નથી એટલે આવે ક્યાંથી? જાઓ તો તરત જ સિસોડામાં આવો તો રહ નીકળે. તમે સિસોડામાં ક્યાંય આવતા નથી. આ ઓલા નીલેશ જીતિયામાં સિસોડામાં આવ્યા નહોતા તો જે પડતી અરે મારી સિસોડામાં ઉપર આવે એટલે પાછા એ સિસોડો ચાલુ કરો અને એક અરે નંબરમાં એગ્રા લડો. સિટી મારી ઉપર થઈ જ નથી. મેં એગ્રા સિટી નો એવો કોઈ તમને સંપર્ક એફઆઈઆર નથી. નાખી દઉં છું. અકુબા તમારા એફઆઈઆર નાખી દઉં. તમને એની કોપી હોય તો અરે બતાવો. ઈ મને ખબર છે પણ એને ખોટે ખોટી કરી છે એમ કહું ખોટે છું. ખોટી કરી ખાસી કરી એટલે એફઆઈઆર માં નામ છે ને એમાં ચાર્જશીટ થા એટલે એમાં તમારી પત્ની આવો ને તો આપણે બે રૂબરૂ વાત કરીશું. કહું એફઆઈઆર માં ભલે નામ આવે જે હોય ઈ, હા પણ આપણે એવું કોઈ વસ્તુ કર્યું નથી. એને કોઈ વસ્તુના ગાયરું જાતિ કાઢો વિરોધમાં આવું કરો સંબંધ એટલે નથી. થાય જ. ઈ નીલેશ જીત્યાને ગાયરું દીધી એટલે થઈ, નકર નો થાત. હા ઈ વાત હશે. અને અટાણે પણ આ ભાઈ નાગદાન રહ્યો 1 મહિનાથી, એનો પરિવાર અટાણે જો કેટલો હેરાન થાય. તો એની કરતા જાતિ વચક શાંતિથી રાખી હોત ને પ્રેમથી બધીને જીવા હોત તો ખાલી યુટ્યુબ માં આપણે જો ભાઈ જો બેફામ વાણી વર્તન કરવાથી આ યુટ્યુબ માં સાંભળવા વાળા હોય ઈ કાંઈ દઈ નો દ્યો. ના ઈ નો દે, ઈ વાત હતી. એમાં તમે જેલમાં જાવ ને એટલે પરિવાર ધૂળધાણી થઈ જાય. શાંતિ રખાય. જેલમાં અમુક છે બિચારા રોય છે. અટાણે નાગદાન જ રોય. પૂછો એને કે તને કેમ થયું? રોય રોય કોને સમજાવું. ઈ નહીં ભાવ નાગભાઈ. એમાં કોને સમજાવ? ઈ વકીલ પાસે જવું પડે. ઈ તમારે વકીલ પાસે રોય ભેગું નથી, ઈ પૈસા જ લે. ઈ વકીલ કઈ પૈસા લાય બાકી તારે રોવું જ રો, મને કઈ વાંધો નથી. હા બાકી આપણે કોઈ જાતિ વિરોધ બોલ્યા નથી ને આપણી ઉપર ખોટે ખોટી કોઈ એગ્રેસિટી કરી હોય એમાં આપણે કઈ બીતા નહીં. બરાબર, આપણે કોઈ એમાં ખોટે ચાર્જશીટ ખોટી- થાય. ઈ તો ખોટી હાચી તો નામદાર કોર્ટમાં સાબિત થાય. ભાઈ જો આ અત્યારે તો ઈ પણ એમની રેકોર્ડિંગ સાંભળાય છે ને એમાં કોઈ હું જાતિ વિરોધ બોલ્યો હોય તો દલિત અટાણે સમાજને એફઆઈઆર આપી થાય દઉં. એટલે તમારે કોર્ટમાં ધક્કા થાય. એમાં બીજી વાત ભૂલી જાવ. જો મારે પોતાને થાય અને નામદાર એ તો અદાલત થાય છે ને, છે. નામદાર અદાલતમાં એનું સન્માન કરવું. કેમ કે અમારા ભગવાન છે ને ઈ અદાલત છે. અમારું ભગવાન ને અમારું મંદિર છે ને ઈ અદાલત છે. અમારા કોઈ પણ દેવ કે કોઈ પણ અમારું રક્ષણ કરતા હોય તો પોલીસ છે. કેમ કે સાચું ખોટું જે કાંઈ થાય એ અદાલત સિવાય અમે કોઈ સાંભળતું નથી. બરાબર. પછી તમને કહું કે આપણા આ દેશની જે સુરક્ષા માટે જે સરહદમાં તો પોલીસ છે, વંદન કરી એને. કેમ કે આ દેશ આપણો સુરક્ષિત રાખ્યો હોય ઈવડે મરનારે બીજા છે ને જલસા કરનારે બીજા છે. ભાઈ હારું, વાંધો નહીં મનસુખભાઈ, હું એક બિલ બનાવી નાખું. આ બનાવી નાખો. ઈ તમે જ્યાં કામ કરતા. પણ હવે બીજો બહુ ફોન ન કરવા. એટલે હું બીજા કામ નથી કરતો હો ભાઈ. ભલે ભલે. અરે અમે અમારું જ કામ કરી. કાંઈ વાંધો. ઈ તો હાલો, જય માતાજી. તમે કારખાનામાં ક્યાંક હવે નોકરી એક કરતા વખત તો બોલી દો, અમે કઈ નથી ને એવું કઈ વિરોધ. જય માતાજી એક વખત તો બોલો, દરબાર આવે જય માતાજી તો બોલાય. એટલે મારે માતાજી તો હું બોલું જ છું. ઈ તો તમે પરણે બોલાવો એટલે. બાકી માતાજી મારે થોડો દીધો ના ના, વાંધો છે. પરણેલી આજ પ્રેમથી કહું છું, જય માતાજી. જય માતાજી. લે માતાજી યાર મારી માં જ રહી. મારી માતાજી. હા હા, કઈ વાંધો હા નહીં. હું મારી માતાજી નામ લો ની, મારી માં છે. કઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં. તમે વાયરલ કરી દો, બીજું શું આવે.